હાય ગાઈસ, તો હું તમને આજે બીકોમ સેમ 5 માં ભંડોળ પ્રવાહ પત્રકનો આગળનો 10મો દાખલો ભણાવવા જઈ રહ્યો છું. ઠીક છે? ઓકે, તો સ્ક્રીન પર તમને દેખાય છે તો જોઈ લો. આલ્ફા લિમિટેડના નીચેના પાકા સરવૈયા પરથી તૈયાર કરો. નંબર 1 કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. નંબર 2 ભંડોળ પ્રવાહનું પત્રક. ઠીક છે? પાકું સરવૈયું તમને આપ્યું છે 2 વર્ષનું. ઓકે, ઠીક છે? પછી વધારાની માહિતી છે 31મી માર્ચ 2019ના વર્ષ દરમિયાન. નંબર 1, ઠીક છે? હવે હવાલા ટોટલ કેટલા આપ્યા છે આપણને? તો 4 હવાલા છે. ઠીક છે? ને આ દાખલો 2004 માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયો છે. ઓકે, ઠીક છે? ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી ચાલુ કરતા પહેલા આપણે એકવાર જોઈ લેવાનું સ્ટોકનો કોઈ હવાલો છે કે નહીં. ઠીક છે? તો ચેક કરીએ. તો જુઓ, હવાલો નંબર જે 4 છે એ સ્ટોક માટે હવાલો છે. ઓકે, તો આપણે પહેલા તો આ સ્ટોક માટે જે હવાલો છે, ઓકે, એની ગણતરી પહેલા કરી લઈએ. ઓકે, તો જુઓ, તો હવાલા નંબર 4 ની વાત કરીએ આપણે. ઓકે, તો સ્ટોક છે એમાં પણ ખરીદી કરેલી છે તો મારે સ્ટોક ખાતું બનાવવું પડશે. શું બનાવવું પડશે? સ્ટોક ખાતું. ઓકે, તો સ્ટોક ખાતું બની ગયું છે. ઓકે, હવે સ્ટોકની કઈ બાકી હોય? હંમેશા ઉધાર બાકી. તો ઉધાર બાજુ આવશે શરૂઆતની બાકી ને જમા બાજુ આવશે છેવટની બાકી. ઠીક છે? હવે સ્ટોક પહેલા તો બાકી જોઈ લઈએ આપણે કઈ કઈ છે. તો 2018 31/3/2018 ના રોજ 1 લાખ શરૂઆતની બાકી છે. ઓકે, ને 31/3/2019 ના રોજ 74,000 છેવટની બાકી. તો આ બાકી લખાઈ ગઈ. હવે ચેક કરીએ આપણે હવાલો નંબર 4 શું કહે છે. તો અન્ય કંપનીની મિલકતો 50,000 માં ખરીદવામાં આવી હતી. તો 50,000 માં ટોટલ મિલકત ખરીદેલી છે એ લોકો, જેની ચૂકવણી શેરમાં કરવાની છે. શેમાં? શેરમાં. એટલે આપણે રોકડ આપતા નથી, ઇક્વિટી શેર આપીએ છીએ. આપણે શું આપીએ છીએ? રોકડના બદલે ઇક્વિટી શેર. રોકડ આપતા નથી. રોકડ આપીએ તો રોકડ જાય, પણ રોકડના બદલે શું આપીએ છીએ આપણે? ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર જમા થશે, કેમ કે રોકડ આપીએ તો રોકડ જમા થાય ને, ખરીદી કરીએ એટલે રોકડ જાય, પણ અહીં ઇક્વિટી શેર જાય છે. તો ઇક્વિટી શેર મૂડીને આપણે જમા કરીશું. તો ઉધાર કોને કરીશું? તો આપણે જે મિલકત ખરીદીએ તે. તો એ લોકોએ કીધું છે કઈ કઈ મિલકત ખરીદેલી છે. તો સ્ટોક, આપણે અહીં સ્ટોકની વાત કરીએ પહેલા. તો 20,000 નો સ્ટોક ખરીદેલો છે. સ્ટોક ખરીદી કરીએ એટલે સ્ટોક ખાતે શું થાય? ઉધાર. ઠીક છે? તે રોકડ ચૂકેલા હોય તો રોકડ ખાતે, પણ અહીં ચૂકેલા છે ઇક્વિટી શેર મૂડી, તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો સ્ટોક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. એટલે સ્ટોક શું થયું? ઉધાર થયું. તો ઉધાર બાજુ આપણે લખીશું, શું લખીશું? ખરીદી. પરંતુ ખરીદી શેનાથી કરેલી છે એ લોકો? ઇક્વિટી શેર મૂડીથી કરેલી છે. શેનાથી કરી છે? ઇક્વિટી શેર મૂડી. રોકડથી નથી કરી, શેનાથી કરી છે? ઇક્વિટી શેર મૂડીથી. તો આપણે લખીશું ઇક્વિટી શેર મૂડી. ઓકે, ખરીદી કેટલામાં? તો ટોટલ 20,000 માં ખરીદી કરેલ છે. ઓકે, ચાલો. ઓકે, તો હવાલો હજુ અધૂરો જ છે. ઓકે, આપણે જ્યારે નફા નુકસાન ખાતું ભંડોળ પ્રવાહ બનાવીશું ત્યારે જોઈશું. હમણાં ફક્ત સ્ટોકની જરૂર છે. આપણે સ્ટોક ખાતું બનાવીએ છીએ ખાલી. તો 1,20,000 ટોટલ થશે. 1,20,000. ઓકે, તો બાકી કેટલી આવશે? તો જોઈએ, 1,20,000 માઇનસ 74,000. 1,20,000 માઇનસ 74,000. તો બાકી આવશે 46,000. તો આ 46,000 શું છે? તો આપણે કાર્યશીલ મૂડીમાં ફક્ત 2 વસ્તુ લખીએ, કાં તો વધારો કાં તો ઘટાડો. તો આ વધારો છે કે ઘટાડો એ તમારે ચેક કરવો પડશે. ઠીક છે? જો કોઈ બી મિલકતની આપણે ખરીદી કરીએ તો વધારો થાય. આ બાજુ ખરીદી કરેલી છે તો આ તો વધારો કહેવાય. તો આ બાજુ શું ગણાશે? ઘટાડો જ ગણાશે. ખ્યાલ આવી ગયો? જમા બાજુ શું ગણાશે? ઘટાડો. કે ઉધાર બાજુ એની પોતાની ઉધાર બાકી, એટલે ઉધાર બાજુ વધારો થાય તો એને વધારો ગણીએ, ને જમા બાજુ લખાય તો એને ઘટાડો ગણીએ. ઠીક છે? તો આ શું છે? કાર્યશીલ મૂડીમાં ઘટાડો. ઠીક છે? તો આ શું છે? ઘટાડો. ઓકે, તો આપણે અહીંયા ફક્ત એટલું લખીશું, સ્ટોકમાં ઘટાડો લખીશું. શું લખીશું? સ્ટોકમાં ઘટાડો. ખ્યાલ આવી ગયો? ઠીક છે? એક રીતે વેચાણ કહેવાય એને. શું કહેવાય? વેચાણ કર્યું હશે એટલે ઘટાડો થાય. ઠીક છે? ઓકે, તો અહીંયા સ્ટોકમાં ઘટાડો કેટલો છે? 46,000. તો ઘટાડો થયો તો ક્યાં લખીશું? આપણે ઘટાડામાં લખીશું. ઠીક છે? ઓકે, ચાલો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કાર્યશીલ મૂડી. આ સ્ટોક ખાતું બની ગયું. બાકી આવી છે ઘટાડો, કેટલો? 46,000. ઠીક છે? તો ઘટાડામાં લખીશું.
ચાલો સ્ટાર્ટ કરીએ હવે. તો કાર્યશીલ મૂડી વિગત શરૂઆત 31/3/18 ને 31/3/19 પછી આવશે વધારો અને આવશે ઘટાડો. ઠીક છે. પહેલા શું આવશે? ચાલુ મિલકતો. ઓકે, તો ચેક કરીએ આપણે. તો પ્રથમ છે સ્ટોક. કઈ છે? સ્ટોક. ને સ્ટોકમાં તો શરૂઆતની બાકી કેટલી છે? 1 લાખ. ને આપણે ઘટાડો કેટલો આવ્યો છે? 46000 આવ્યો છે ને. તો ઘટાડામાં પહેલા આપણે લખી દઈએ 46000. ઠીક છે. ઓકે, અહીં રકમ નહીં લખતે તો પણ ચાલે, પણ ઘટાડો આવ્યો છે એટલે આપણે ક્યાં લખ્યું? ઘટાડામાં. ઠીક છે. તો અહીંયા આપણે કેટલા લખીશું? 1,20,000 લખીશું. કેટલા લખીશું? 1,20,000. કારણ કે ખરીદી કરી એટલે કે શરૂઆતની બાકીમાં વધારો થયો હતો તો આપણે અહીં 1,20,000 લખી દઈશું ને છેવટની બાકી કેટલી લખીશું? 74,000. ઠીક છે. એટલે આપણું શું થઈ જશે? 1,20,000 માઇનસ 74,000 એટલે કેટલા આવશે? 46,000. એમ બી જો આ બાજુ શરૂઆતની બાકીમાં 1 લાખ ને ખરીદી કરી 20,000 તો 1,20,000 ટોટલ થયું ને. તો શરૂઆતમાં આપણે 1,20,000 લખી દઈશું ને 74,000. ઠીક છે. ઓકે, ચાલો. તો આ વાત થઈ. ઓકે, સ્ટોકની. સ્ટોક પછી આવશે પરચુરણ દેવાદારો. તો પરચુરણ દેવાદારો ટોટલ છે 80,000 અને 64,000. તો એમાં પણ શું થયું છે? ઘટાડો થયો છે. ઘટાડો થાય તો ઘટાડામાં લખીશું આપણે. તો 80,000 માઇનસ 64,000 તો 16,000 નો ઘટાડો થયો છે. ઠીક છે. તો ઘટાડામાં કેટલા? 16,000. ઓકે, ચાલો. પરચુરણ દેવાદારો પછી રોકડ અને બેંક. રોકડ અને બેંક. તો શરૂઆતના રોકડ છે 500 ને છેવટના છે 8,800. તો એમાં શું થયું છે? વધારો થયો છે. કેટલાનો? તો 8,300 નો વધારો થયો છે એટલે વધારામાં લખીશું. ઠીક છે. એટલે મિલકતમાં હંમેશા વધારો થાય તો વધારામાં, ઘટાડો થાય તો ઘટાડામાં. ઠીક છે. ચાલો, તો રોકડ અને બેંક બી પૂરી થઈ છે. હવે ટોટલ મારી લઈએ આપણે. ઠીક છે. તો એને આપણે શું કહીશું? એ કરીને કુલ ચાલુ મિલકતો તો કેટલી થાય છે? તો 1,20,000 ને 80,000 2 લાખ. તો 2,05,000. ઓકે, ઠીક છે. તો 2,05,000 થશે. 74,000 વત્તા 64,000 ને વત્તા 8,800 તો 1,46,800. 1,46,800 થશે અહીં. ઠીક છે. હવે શું આવશે? માઇનસ ચાલુ દેવા. ઓકે, તો કયા કયા ચાલુ દેવાઓ છે એકવાર ચેક કરી લઈએ. તો જવાબદારી બાજુ જોઈએ આપણે. તો બેંક લોન નહીં આવશે. ઠીક છે. એટલે આવા ગાની દેવા કહેવાય. ઠીક છે. પરચુરણ લેણદારો આવશે. શું આવશે? પરચુરણ લેણદારો તો 1,50,000 છે અને 1,35,200 છે. ઓકે, હવે ગયા વર્ષે હતા 1,50,000, આ વર્ષે થયા 1,35,200. તો શું થયું છે? ઘટાડો થયો છે. તો દેવામાં નેગેટિવ ઇફેક્ટ ઘટાડો થાય તો વધારામાં, વધારો થાય તો ઘટાડામાં. તો અહીં ઘટાડો થયો છે તો આપણે લખીશું વધારામાં. તો કેટલાનો? તો 1,50,000 માઇનસ 1,35,200 તો 14,800 લખીશું આપણે વધારામાં. ઠીક છે. એના પછી કરવેરા જોગવાઈ છે તો એના માટે હવાલો નંબર બીજો આપ્યો છે. ઓકે, તો નહીં આવશે. ઠીક છે. ચાલો, તો દેવા પૂરા થાય. ટોટલ કરી લઈશું આપણે. તો એને ગણીશું આપણે બી કરીને કુલ ચાલુ દેવા. ઠીક છે. કેટલા? 1,50,000 અને 1,35,200. ઓકે, ચાલો. ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરીએ તો આપણને મળે કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી કેટલી મળશે? તો 1a માઇનસ બી. ઓકે, તો 2,05,000 માઇનસ 1,50,000 તો 50,500. ઠીક છે. પછી 1,46,800 માઇનસ 1,35,200 તો 11,600. ચાલો, તો કઈ બાજુ વધારે છે? તો 50,500 વધારે છે. એનું ટોટલ મારીશું આપણે. ઠીક છે. એમાંથી બાદ કરીશું આપણે 11,600 તો 38,900 આવશે બાકી. એને આપણે શું ગણીશું? કાર્યશીલ મૂડીમાં. કાર્યશીલ મૂડીમાં શું? તો ગયા વર્ષે
50 500 હતા, આ વર્ષે 11 600 થયા એટલે ઘટાડો થઈ ગયો, તો એને ગણીશું આપણે ઘટાડો, કાર્યશીલ મૂડીમાં ઘટાડો. ઠીક છે, ઓકે. હવે આપણે આનું ટોટલ કરી લઈએ વધારા ઘટાડાનું. તો 14800 વત્તા 8300 23100 અને 46000 વત્તા 16000 62000. તો ટોટલ કોનું વધારે છે? ઘટાડાનું. ઠીક છે, તો ઘટાડામાં 62000. ઓકે, માઇનસ 23100 તો 38900 આવી ગયું. શું આવી ગયું? ઘટાડો. ઠીક છે, કારણ કે ઘટાડાનું ટોટલ વધારે છે એટલે એ શું ગણાશે? ઘટાડો ગણાશે. ઠીક છે, ઓકે. તો કાર્યશીલ મૂડી અહીં પૂરી થાય છે. હવે આપણે ગણીશું સુધારેલ નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહ પત્રક. ઓકે, તો જો સુધારેલ નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહ પત્રક મેં બનાવી દીધું છે. ઓકે, કોનું છે? આ આલ્ફા લિમિટેડનું. આલ્ફા લિમિટેડનું સુધારેલ નફા નુકસાન ખાતું અને આલ્ફા લિમિટેડનું ભંડોળ પ્રવાહ પત્રક. ઠીક છે, ઓકે. તો આપણે કાર્યશીલ મૂડી શોધેલી કેટલી? તો કાર્યશીલ મૂડીમાં ઘટાડો 38900 આપણે શોધેલી. ઠીક છે, તો ભંડોળ પ્રવાહ પત્રકમાં શું થાય? કાર્યશીલ મૂડીમાં ઘટાડો એટલે શું? પ્રાપ્તિ થાય. તો પ્રાપ્તિમાં લખીશું કાર્યશીલ મૂડીમાં ઘટાડો. કેટલો આવેલો? 38900. ઠીક છે, ઓકે. ચાલો, એ રીતે નફા નુકસાન ખાતાની કઈ બાકી છે? જમા બાકી. જમા બાજુ લખીશું શરૂઆતની બાકી અને ઉધાર બાજુ છેવટની બાકી. ઠીક છે, ચાલો જોઈએ તો કેટલી છે શરૂઆતની બાકી? તો 30500. ઠીક છે, અને જમા બાકી 29600. ઓકે, ચાલો હવે વાત કરીએ હવાલા નંબર પ્રથમની કે 23000 નું ડિવિડન્ડ ચૂકવ્યું. ડિવિડન્ડ ચૂકવ્યું એટલે રોકડ જશે. હવે ડિવિડન્ડ હવાલામાં છે, રકમ આપી છે તો એની બે એન્ટ્રી થાય. ઠીક છે, હવાલાની બે એન્ટ્રી થાય. એક તો ડિવિડન્ડ ની પહેલા આપણે જોગવાઈ કરવાની છે અને પછી ચૂકવી દેવાનું છે. તો જોગવાઈ હંમેશા ક્યાં થાય? નફા નુકસાનની ઉધાર બાજુ. તો ઉધાર બાજુ લખીએ ડિવિડન્ડ ની જોગવાઈ. ડિવિડન્ડ ની જોગવાઈ ટોટલ કેટલી રકમ છે? 23000. ઠીક છે, તેવી રીતે હવે ડિવિડન્ડ ને ચૂકવી દઈએ તો રોકડ જાય એટલે ઉપયોગમાં ડિવિડન્ડ ચૂકવ્યું. કેટલું? 23000. ઠીક છે, તો બે એન્ટ્રી થઈ ગઈ. હવાલો નંબર 1 પૂરો. હવાલો નંબર 2 33000 ની કરવેરા જોગવાઈ નફા નુકસાન ખાતે કરી હતી. હવે નફા નુકસાન ખાતે શું કરેલી છે? કરવેરાની જોગવાઈ કરી છે એટલે કરવેરા જોગવાઈ ખાતું બનાવવું પડશે આપણે. ઠીક છે, તો મેં બનાવ્યું છે કરવેરા જોગવાઈ ખાતું. હવાલો નંબર કયો છે? 2. ઠીક છે, તો કરવેરા જોગવાઈની કઈ બાકી આવે? જમા બાકી. જમા બાજુ લખીશું શરૂઆતની બાકી ને ઉધાર બાજુ છેવટની બાકી. ઠીક છે, હવે શરૂઆતની બાકી છે કેટલી? તો જોઈ લઈએ આપણે. પાકા શ્રેયામાં 30000 અને 35000. છેવટની બાકી 35000. ઠીક છે, ઓકે. હવે શું કીધું છે? હવાલા નંબર 2 33000 ની કરવેરા જોગવાઈ નફા નુકસાન ખાતે કરી હતી. જોગવાઈ કરેલી છે. જોગવાઈ હંમેશા નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. તો કરવેરામાં કઈ બાજુ હશે? જમા બાજુ. તો જમા બાજુ આપણે લખી લઈએ નફા નુકસાન ખાતે. ઠીક છે, જોગવાઈ કેટલી છે? ટોટલ 33000. ઓકે, ચાલો તો પૂરું થાય. ટોટલ કેટલું થશે? 63000. ઓકે, એનો મતલબ આપણે કરવેરા કેટલું ચૂકવ્યું છે વર્ષ દરમિયાન એ શોધવાનું છે. ઠીક છે, જોગવાઈ થઈ ગઈ તો જોગવાઈ પછી શું થાય? ચૂકવવા પડે. તો કેટલું ચૂકવશું તે કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તો ઉધાર બાજુ જે બાકી આવશે તે શું આવશે? રોકડ ખાતે ચૂકવણી. રોકડ ખાતે ચૂકવણી. તો કેટલી આવશે? તો 63000 માઈનસ 35000 કરીએ તો 28000 આવશે. કેટલા? 28000 ચૂકવણી કરેલી છે. તો રોકડ ખાતે ચૂકવણી 28000 ચૂકવે એટલે રોકડ જાય એટલે ઉપયોગમાં કરવેરા ચૂકવ્યા. કેટલા? ટોટલ 28000. નફા નુકસાન ખાતે જોગવાઈ ઉધાર બાજુ કરવેરા જોગવાઈ. ઠીક છે, કેટલા? તો 33000. ઓકે, ચાલો હવાલો નંબર 2 બી પૂરો થાય છે. ઠીક છે, હવાલો નંબર 3 8000 ની મશીનરી ખરીદવામાં આવે. ઠીક છે, હવે મશીનરી ખાતું બનાવવું પડશે એના માટે ને ચોથો હવાલો બી એની સાથે જ છે એટલે બંને હવાલા એની સાથે કરીશું. ઠીક છે, મેં મશીનરી ખાતું બનાવ્યું છે. ઠીક છે, ઓકે. તો હવાલો નંબર કયો છે? ત્રીજો અને ચોથો બંને સાથે જ. ઓકે, ચાલો તો મશીનરી ખાતું છે તો મશીનરીની ઉધાર બાકી આવે. ઉધાર બાજુ શરૂઆતની બાકી. ઠીક છે, ને જમા બાજુ
છેવટની બાકી, ઠીક છે. તો કેટલી બાકીઓ છે જોઈ લઈએ. તો 1,50,000 અને 1,69,000. ઓકે. તેવી જ રીતે શેર મૂડી ખાતું બનાવ્યું છે મેં, ઠીક છે. ચોથા હવાલાને લગતું છે, ઠીક છે. શેર મૂડીની કઈ બાકી આવે? જમા બાકી. તો જમા બાજુ શરૂઆતની બાકી અને ઉધાર બાજુ છેવટની બાકી. તો શરૂઆતની બાકી કેટલી છે શેર મૂડીની? 2 લાખ અને છેવટની છે 2,50,000. ઓકે. ચાલો હવે વાત કરીએ આપણે હવાલો નંબર 3. તો 8,000 ની મશીનરી ખરીદવામાં આવી. ખરીદી કરી એટલે રોકડ જશે ને મિલકત શું થશે? ઉધાર. એટલે મશીનરી ખાતે ઉધાર, તે રોકડ ખાતે. તો મશીનરીની ઉધાર બાજુ શું ખરીદી કરી છે? રોકડ થી, ઠીક છે. તો રોકડ ખાતે લખીશું આપણે શું? ખરીદી. કેટલાની? તો 8,000, ઠીક છે. તો હવાલો નંબર 3 પૂરો થાય છે. હવાલો નંબર 4 ની વાત કરીએ આપણે. તો અન્ય કંપનીની મિલકતો 50,000 માં ખરીદવામાં આવી. એટલે જે મિલકતો આપણે ખરીદેલી છે તે ટોટલ 50,000 માં ખરીદેલી છે, ઠીક છે. જેની ચૂકવણી શેરમાં કરવાની છે. શેમાં? શેરમાં. એટલે રોકડા ચૂકવવાના નથી, આપણે શેર ચૂકવવાના છે. તો શેર તો જમા થશે એટલે શેરની જમા બાજુ આવશે, ઠીક છે. એટલે કે શેર મૂડી આપવાની છે આપણે. એનો મતલબ ખરીદી કરેલી છે. તો એમાં પહેલું છે નીચેની મિલકતો ખરીદવામાં આવી, જેમાં પહેલું છે સ્ટોક. તો સ્ટોકની માહિતી આપણે લખી દીધી સ્ટોક ખાતામાં, ઠીક છે. પછી છે મશીનરી. તો મશીનરીની ખરીદી કરેલી છે. ખરીદી કરે તો કઈ બાજુ આવે? ઉધાર બાજુ, ઠીક છે. મશીનરી ખાતામાં. પણ રોકડના બદલે આપણે અહીં શું આપી છે? શેર મૂડી. તો શેર મૂડી લખીશું. શેર મૂડી, ઠીક છે. કૌંસમાં ખરીદી. કેટલાની કરી છે ટોટલ? તો 25,000 ની શેર મૂડી ખરીદેલી છે. ઓકે. સોરી, મિલકત ખરીદેલી છે. શું આપીને? તો શેર મૂડી આપીને મિલકત ખરીદેલી છે 25,000 ની, ઠીક છે. ઓકે. હવે શેર મૂડી ખરીદેલી છે. ઓકે, ઠીક છે. તો એની વાત પછી કરીશું આપણે. પહેલા મિલકત ક્લોઝ કરી દઈએ આપણે, પ્લાન્ટ અને મશીનરી. બીજી કોઈ માહિતી નથી એટલે એને ક્લોઝ કરી દઈએ. તો 1,50,000 વત્તા 8,000 વત્તા 25,000, 1,83,000 ટોટલ. કેટલું? 1,83,000 માઇનસ 1,69,000 કરીશું આપણે તો 14,000 આવશે. પરંતુ આને શું ગણીશું આપણે? ઠીક છે. તો જમા બાકી આવી છે, ઉધાર બાકી આવે તો ખરીદી કરીએ આપણે, એટલે કે કઈ મિલકતમાં વધારો થાય. પણ અહીં જમા બાજુ છે એટલે મિલકતમાં ઘટાડો થયો હશે. જમા બાજુ બાકી આવી એટલે, ઠીક છે. તો ઘટાડો બે રીતે થાય છે. એક તો વેચાણ કરીએ તો ઘટાડો થાય છે, કાં તો એને ઘસારો લાગ્યો હશે, ઠીક છે. તો વેચાણની અહીંયા કોઈ માહિતી આપી જ નથી, તો આપણે એને ઘસારો ગણીશું. તો આ શું છે? ઘસારો. ઘસારો ક્યાં જશે? નફા નુકસાન ખાતે વર્ષ દરમિયાનનો ઘસારો છે, ઠીક છે. ઓકે. તો ઘસારો કેટલો આવ્યો આપણી પાસે? ટોટલ 14,000. ઓકે. ચાલો એની એન્ટ્રી આપી દઈએ. પહેલી છે રોકડ ખાતે ખરીદી. ખરીદી કરે એટલે રોકડ જાય એટલે ઉપયોગમાં શું લખીશું? મશીનરીની ખરીદી. કેટલામાં કરી છે? તો 8,000 માં. ક્લિયર? પછી જે શેર મૂડી, તો શેર મૂડીમાં લખીશું, ઠીક છે. અને પછી વાત કરીએ એની. પછી નફા નુકસાન ખાતે ઘસારો. તો ઘસારો નફા નુકસાન ઉધાર બાજુ લખીશું આપણે. કોનો ઘસારો છે? તો મશીનરી પર ઘસારો. ટોટલ કેટલો છે? 14,000, ઠીક છે. ઓકે. તો મશીનરી ખાતું પૂરું થાય છે, ઠીક છે. એટલે ત્રીજો હવાલો બી અહીં પૂરો થઈ ગયો, ઠીક છે. વાત કરીએ ચોથા હવાલાની. તો ચોથા હવાલામાં મિલકતો ખરીદી કરેલી છે. તો ખરીદી ખાતે તો ઉધાર થશે. તે શું આપ્યું છે અહીંયા? શેર મૂડી. તો તે શેર મૂડી ખાતે. તો શેર મૂડીની જમા બાજુ આપણે લખીશું ખરીદી. કોના ખાતે? ખરીદી ખાતે. કારણ કે આપણે ખરીદી કરેલી છે. તો શેર આપીને શું શું ખરીદી કરેલી છે? તો પહેલા સ્ટોક ખરીદી કરેલી. તો સ્ટોક કેટલામાં? તો 20,000 માં. પછી મશીનરી ખરીદેલી. કેટલામાં? તો 25,000 માં, ઠીક છે. પણ ટોટલ ખરીદી કરેલી છે 50,000 ની. ટોટલ ખરીદી કેટલી છે? એટલે કે અન્ય મિલકતો કંપનીએ 50,000 માં ખરીદવાની હતી. ટોટલ જે શેર મૂડી આપી છે તે 50,000 આપીને 50,000 ની મિલકતો ખરીદેલી છે. પરંતુ અહીંયા તો બે જ મિલકત દેખાય છે આપણને, સ્ટોક 20,000 ને મશીનરી 25,000, ઠીક છે. તો મશીનરી અહીંયા શેર મૂડી 25,000 ને આ બાજુ જવા બાજુ, ઠીક છે. તો ટોટલ 45,000 થાય છે. તો 5,000 ગયા ક્યાં? ઠીક છે. ટોટલ 50,000 ખરીદી કરેલી છે ને, તો 50,000 થવી જોઈએ મિલકત. તો 5,000 શું ગણાશે? ખોટ ગણાશે? તો નહીં, ખોટ નહીં ગણાય, ઠીક છે. આ તો ટોટલ મિલકત જ ખરીદી કરેલી છે 50,000 ની. તેમાં સ્ટોક 20,000, મશીનરી 25,000, તો 5,000 શું હશે? તો એવી મિલકત જે નહીં દેખાય, તો એવી પાઘડી છે. કઈ મિલકત છે? પાઘડી. એટલે જે 5,000 ની જે ખરીદી કરેલી છે તે પાઘડી હશે. શું હશે? તમારે સમજી જવાનું, એ પાઘડી જ હશે. કીધું હોય કે નહીં કીધું, ઠીક છે. એટલે કે 20,000, 25,000, 45,000 ને પાઘડી 5,000 ટોટલ થાય 50,000. એટલે ટોટલ 50,000 ની ખરીદી કરેલી છે પાઘડી સાથે, ઠીક છે. હવે પાઘડી પાકા સરળમાં ચેક કરી લઈએ.
તો પાઘડી જો શરૂઆતના તો છે જ નહીં, પણ છેવટના 4000 બતાવેલા છે. હવે શરૂઆતના તો હતા જ નહીં, છેવટના ક્યાંથી આવ્યા? તો વર્ષ દરમિયાનથી આવ્યા. તો વર્ષ દરમિયાન ક્યાંથી આવ્યા? તો અહીંથી આવ્યા. અહીંયા આપણે 5000 ની ખરીદી કરી એટલે 5000 પાઘડી આવી આપણી પાસે જે છેવટે બતાવેલા છે, પણ છેવટે તો 4000 જ બતાવેલા છે. આપણે 5000 બતાવવા જોઈએ, કારણ કે પાઘડી તો 5000 ની ખરીદી કરેલી છે. એનો મતલબ એ થાય છે કે 1000 જે નથી બતાવ્યા તે માંડી વાળેલા છે. શું કરેલા છે? ફક્ત 4000 જ બતાવેલા છે. એનો મતલબ 1000 માંડી વાળેલા છે. તો માંડી વાળેલા છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, તો આપણે સુધારેલ નફા નુકસાનમાં ઉધાર બાજુ લખીશું માંડી વાળેલ પાઘડી. શું લખીશું? માંડી વાળેલ પાઘડી. કેટલી? તો 1000 ની ખ્યાલ આવે તો 5000 ને જે પાકા શ્રેણીમાં બતાવ્યા 4000 એટલે કેટલા આવશે? 1000. ઠીક છે. તો 1000 માંડી વાળેલ છે એટલે પાઘડીની વાત અહીં પૂરી થાય છે. ઠીક છે. હવાલા બધા પૂરા. ઠીક છે. હવે આપણે ટોટલ કરીશું. ઓકે, તો 2,50,000, 2,50,000 ને 2,50,000 એટલે સરભર થઈ ગયું છે. ખાતું શું થઈ ગયું છે? સરભર. એટલે કોઈ પણ શેર મૂડી આવવાની નથી. ઠીક છે. તો આટલી જ એન્ટ્રી હતી. ઠીક છે. એટલે હવાલા બધા પૂરા થાય છે. હવે આપણે ચેક કરીશું પાકું સર્વે. ઠીક છે. તો પાકા સર્વેમાં આપણે મિલકત બાજુ પહેલા તો મિલકત પાઘડી, તો પાઘડી આવી ગઈ. ઠીક છે. જમીન મકાન પહેલા છે 2 લાખ, પછી છે 1,90,000, એટલે કે 10,000 નો ઘટાડો થયો છે. તો ઘટાડો બે રીતે થાય, તો વેચાણથી થાય કાં તો ઘસારો લાગે. તો વેચાણ વિશે કોઈ માહિતી નથી એટલે આપણે અહીં એને ઘસારો જ ગણીશું. તો એક ઘસારો છે, તો ઘસારો નફા નુકસાનની ઉધાર બાજુ જમીન મકાન પર ઘસારો કેટલો? ટોટલ 10,000 નો. ઠીક છે. સ્ટોક તો આવી ગયું. ઠીક છે. પરચુરણ દેવારા પણ આવી ગયા, રોકડ પણ આવી ગયા. ઠીક છે. શેર મૂડી આવી ગઈ, ખાતું દોરી દીધું. સામાન્ય અનામત, તો સામાન્ય અનામત જુઓ 50,000 છે ને પછી 60,000, 10,000 નો વધારો થયો છે. તો નફા નુકસાનની ઉધાર બાજુ સામાન્ય અનામત કેટલાનો વધારો થયો છે? તો 10,000. ઠીક છે. નફા નુકસાન ખાતું બાકી આવી ગઈ. ઠીક છે. પછી બેંક લોન, તો બેંક લોન જે છે શરૂઆતના 70,000 છે પણ છેવટના કંઈ બતાવ્યા નથી. એનો મતલબ એને હવે કોઈ જવાબદારી એની પાસે નથી. એનો મતલબ એને 70,000 જે બેંક લોન છે તે ચૂકવી દીધી હશે, એટલે કે પરત કરી દીધી હશે. ઠીક છે. એનો મતલબ રોકડ જાય. બેંક લોન પરત કરી દીધી ને એટલે રોકડ જાય. જાય એટલે ઉપયોગમાં લખીશું આપણે બેંક લોન પરત. કેટલાની પરત કરી દીધી? તો 70,000. કારણ કે ઘટાડો થયો. ઘટાડો ક્યારે થશે? જવાબદારીમાં, જ્યારે એને આપણે ચૂકવી દઈશું. ઠીક છે. તો ચૂકવી દીધી, પરત કરી દીધી, કાં તો ચૂકવી દીધી. ઠીક છે. બંને લખીશું. પૂરું. પરચુરણ લેનદાર તો આવી ગયા, કરવાની જોગવાઈ પણ આવી ગઈ. ઠીક છે. તો આ ખાતું એટલે કે પાકો સર્વે ચેક થઈ ગયું. હવે આપણે ટોટલ કરીશું. તો 23,000 વત્તા 33,000 વત્તા 14,000 વત્તા 1,000 વત્તા 10,000 ને વત્તા 10,000 ને વત્તા 29,600, 1,20,600, 1,20,600. ઠીક છે. તો 1,20,600 ટોટલ બાકી આવશે -30,500, 90,100. બાકી કેટલી? 90,100, જેને ગણીશું આપણે સુધારે નફો જે જશે પ્રાપ્તિમાં. ઠીક છે. તો સુધારે નફો કેટલો? 90,100. ઠીક છે. ઓકે, ટોટલ કરી લઈએ ભંડોળ પ્રવાહ પત્રકનું. તો 90,100 વત્તા 38,900, 1,29,000. ટોટલ કેટલું છે? 1,29,000. ઠીક છે. જમા બાજુ બી એટલું આવવું જોઈએ. તો 23,000 વત્તા 28,000 વત્તા 8,000 વત્તા 70,000, 1,29,000. ઠીક છે. તો જમા બાજુ પણ 1,29,000. ઠીક છે. તો અહીંયા ભંડોળ પ્રવાહ પત્રક બી પૂરું થાય છે. સુધારેલ નફા નુકસાન ખાતું આવી ગયું, ભંડોળ પ્રવાહ પત્રક આવી ગયું. ઠીક છે. બધી માહિતી પૂરી થઈ ગઈ. પાકું. ઠીક છે. હવે તો આ દાખલો અહીં પૂરું થાય છે. ઠીક છે. ગણી લેજો. ઠીક છે. શાંતિથી સમજી લેજો. ઓકે, મળીશું આગળના દાખલામાં. ગુડ બાય.